આવો કરુણાના મહાસાગરમાં અવગાહન કરીએ. દિવ્ય ગુણોના પ્રકાશથી અંતરને ઝંકૃત કરીએ. ગુરુ ઋણ અદા કરીએ. અચાનક જ એક દિવસ સાંજે કોઠારી સાહેબને શાસ્ત્રી સાહેબ મરચા લેવા મને કે તું ના જઈશ, આજે શાસ્ત્રી સાહેબ કોઠારી સાહેબ મોકલ સ્વામીજી કે તું મંદિરની સાફ સફાઈને બધું કરી નાખ. એટલે શાસ્ત્રી સાહેબને કોઠારી સાહેબ મરચા લેવા માટે વાડીએ મોકલેલા એક સદભાવવાળાની, અને એટલામાં ગોરધનદાસ કોન્ટ્રાક્ટર આવ્યા. મને કે સ્વામી ક્યાં છે? સ્વામી માટે રૂમ તો શબ્દ ના કહેવાય, પણ પેલું ખાંચો આપણે પાછળ સંતોના ખાના કપડાં મૂકવાના બનાવેલા, એની પાછળ એક નાનું એ હતું, એમાં સ્વામીજીને અમે સુવાડતા. એનાથી માનતા કે આ સ્વામીજીની રૂમ અલગ છે એવું એમ. બીજી કોઈ વ્યવસ્થા હતી જ નહીં આપણી પાસે. એટલે પછી સ્વામીજીને મેં કહ્યું સ્વામીજી રૂમમાં છે ને હું મંદિરની સાફ સફાઈ કરતો હતો. ગોરધનદાસ ગયા અને સમાચાર આપ્યા કે બાપા સ્વધામ પધાર્યા. સ્વામી કે જાય જ નહીં યોગી મહારાજ, ધરતી બધી જતા હશે કે ના જાય કે. સ્વામી માની જ નહીં. તો 3, 4, 5 મિનિટ સુધી પછી બંને બહાર આવ્યા અને મંદિરના પગથિયા છે ને ત્યાં હું ત્યાં એટલામાં જ ઊભો હતો, ત્યાં બેસી ગયા. સ્વામીજી બેસી ગયા, ગોરધનદાસ બેસી ગયા કે સ્વામી હું કહેવા આવ્યો છું, બાપા સ્વધામ પધાર્યા છે અને આપણે બધાએ દર્શન કરવા માટે ગોંડલ જવાનું છે. પછી સ્વામીજી મને બોલાયો અને સ્વામીજીની આંખમાં આંસુ હતા, પણ મને બરાબર યાદ છે, દર્શન સ્મૃતિ છે કે 4 કે 5 આંસુ પડ્યા પછી સ્વામીજી આંખો લૂછીને પછી એકદમ સ્વસ્થ થઈ ગયા. સ્વામીજીની આંખમાં આંસુ અમારે બધાને તો શું થાય એમ, અમે નાના હતા ને. પણ કે શાસ્ત્રી સાહેબ કોઠારી સાહેબ જનાર્દનભાઈને મેં કહ્યું તમે આ જગ્યાએ ગયા છે, સાયકલ લઈને બોલાવી લાવો. એ આવ્યા, વાતાવરણ બધું ગંભીર હતું એટલે સમજી ગયા કંઈક થયું છે એમ. પછી કહ્યું કે આવું થયું છે, આપણે સાંકરદાર જવાનું છે. અંદર ખૂબ રુદન હતું, એક બાજુ હૈયામાં ખૂબ જ રુદન હતું, અને એક બાજુ એક શાંતિનો અહેસાસ પણ બાપા કરાવતા હતા. હું નથી ગયો, નથી ગયો, નથી ગયો એમ. હું મારી પર્સનલ વાત કરું છું, મારા અનુભવની વાત કરું છું. રુદન એટલું બધું હતું કે કલ્પના ન કરી શકીએ એમ. પણ પાછું એટલી જ અંદર એક અવાજ આવતો હતો, હું નથી ગયો, નથી ગયો, નથી ગયો એમ. હવે જે દિવસે બાપાએ દેહ મૂક્યો તે વખત હું મારા ઘરની અંદર કોમમાં હતો. તમાકુ મોટી થઈ ને, તમાકુ તોલવામાં પડ્યો હતો અને 11નો દિવસ હતો તે દાડે, શનિવાર હતો. એટલે સ્વામીએ મને પહેલેથી નિયમ આપેલો કે 11ના દાડા આપણા દાઢી બાળી કોઈ શું કરવાનું નહીં, તેલ નાખવાનું નહીં. એટલે નાખ્યું ને પેલું દાઢી બાળી બધું પતી ગયેલું, તેલ નાખેલું નહીં, અને તમાકુની અંદર કામ કરીએ એટલે કેવું થાય તો માટી જ ભરાઈ ગયેલી ને. અને સાંજે 6 વાગે મારી તમાકુ બધું તોરીને કમ્પ્લીટ થઈ ગઈ એટલે સ્વામીએ બોલાવવા મોકલ્યું મંદિરમાંથી કે જસભાઈ કેમ નહીં દેખાતા. એટલે હું મંદિરમાં જઈને ઊભો રહ્યો એટલે મને કહે સ્વામી બાપા ધમમાં ગયા, તમને ખબર પડી? મૂકું ના સ્વામી. કે હું તો તમાકુ તોડો કે જલ્દી નહીં ના આવો, આપણે નહીં કરવાનું છે તમાકુ. હા. એટલે અહીંથી પછી અમે બધા અહીંથી દાસ સ્વામી, પ્રેમ સ્વામી, કોઠારી સ્વામી બધા સંતો અહીંથી હેડીને નીકળ્યા, શોંકરતા ગયા. મને ઘનશ્યામ સ્વામીને સાંકરદા હતા, તો સ્વામીજી ક્યારે આવે, એ ક્યારે આવે, મુકુંદ સ્વામી બધાને સ્વામીજી ક્યારે આવે એની ઉત્સુકતા હતી. સ્વામીજી પધાર્યા અને પપ્પાજી બી હતા, અને અક્ષય સ્વામીજી બધાએ નક્કી કર્યું કે આપણે ગોંડલ જવું દર્શન કરવા. એટલે બધા ત્યાં ભેગા થઈ ગયા સંતોને. બસ આવી, બધા બસમાં ગોઠવાઈ ગયા. સ્વામીને પહેલી સીટ ઉપર બેહાડ્યા હતા, એની બાજુ હું બેઠો હતો. પછી ગાડી ઉપડી, આણંદ ચોકડીએ પહોંચ્યા. એટલે તે મેસેજ આવ્યા આનંદ ચોકડીએ કે બાપા શનિવારે ધામમાં ગયા, એટલે સોમવારે અગ્નિ સંસ્કાર વિધિ રાખ્યા છે. એટલે સ્વામી કે ના આપણે નીકળી જઈએ આજે જ. કેવું? શનિવારે જ. પછી સવારમાં અમે ત્યાં 6 વાગે પહોંચ્યા.
જો દરવાજા આગળ એક બોકડો પડ્યો હતો, એક ગાડી ત્યાં ઊભી રહી અમારી, અને ઉતરતા હતા એટલામાં નઠુભાઈ તંબોળી પાદરાવાળા એ સ્વામીજી પાસે આવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા. પછી કે સ્વામીજી આપ કોણ રહો છો? કે છે તાર કે હું સોખડા રહું છું. તો કે આપણે અહીં છોણી પાસે સોખડા તા? કે હા. તો કે આ વિધિ પત્યા પછી હું સોખડા આવીશ. કે છે કે ભલે, અમારા દરવાજા ખુલ્લા જ છે સ્વામીજી. સંતો અહીંયાથી આવેલા અનુપમ મિશનથી ભાઈઓ, હું પણ ગયેલો. સ્વામીજીના દાસત્વનું પ્રથમ દર્શન મને ત્યાં થયું. સ્વામી કહે છે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા લઈ આવો કે સરસ રીતે આપણે દર્શન કરવા જઈએ, અને બહેનો ના હોય તો સારું. પ્રમુખ સ્વામી મહારાજનો મારે છેક ચોપનથી સંબંધ પણ હતો, બોચાસણ પણ જઈએ. બાપાધામમાં ગયા ત્યારે એક પ્રમુખ સ્વામી મહારાજને પછી હું પૂછવા ગયો. નાના કહે છે સંતો, પછી સ્વામીએ બીજું પણ પૂછાયેલું કે દર્શન કરીને અગ્નિ સંસ્કાર વિધિ વખતે અમે રોકાઈએ તો? પ્રમુખ સ્વામી મહારાજે બંને વાતની હા પાડી કે 15 મિનિટ પછી બહેનો બંધ થઈ જશે અને સરસ રીતે સંતોને દર્શન થશે. અને સાંજના અમે વાંસને એવું કંઈ બાંધીને બહેનો અંદર ના પ્રવેશ થાય એવું અલગ પોકેટ બનાવી આપીશું. બાપાનું સ્થૂળ શરીર સભા મંડપના પગથિયા ચડીએ ત્યાં પધરાવવામાં આવ્યું હતું ખુરશીમાં. હું તો પહેલેથી બહુ ઉત્સુક, એટલે સ્વામીજીની જોડે જ હતો પાછળ. પ્રેમ સ્વામી ક્યાં હશે મને બહુ યાદ નથી, કોઠારી સ્વામી, અક્ષય સ્વામી, કોઈનું મને યાદ નથી, કારણ કે તે વખતે ફોકસ ફક્ત બાપા અને સ્વામીજી. અને બહુ જ મોટો હાર વ્યવસ્થિત બનાવીને લઈ ગયેલો, હાર બનાવેલો. પછી સ્વામીજીની પાછળ પાછળ જ બધા અમે લાઈન બંધ, બધા સંતો લાઈન બંધ હતા. અને બાપા અને આસન પર નીચે બરફની પાટ બી હતી, ખોડાલેલા, ટોપીને બધું પહેરાયેલું, બ્લેન્કેટ. સ્વામીજીએ દર્શન કર્યા, હાર પહેરાવ્યો, અને જે પ્રાર્થના કરીને એ વખતનું જે સ્વામીજીનું દ્રશ્ય હતું એ તો જિંદગીભર ભૂલાશે. આમ હમણાં જાણે પોતે બાપામાં ઓગળી જશે, એટલું બધું ભાવ વિભોર અવસ્થા. અને એવી ગદગદ કંઠે પ્રાર્થના કરતા હતા. હું જોયા કરું, બાપાને જોયા કરું, સ્વામીજીને જોયા કરું, બાપાને જોયા કરું, સ્વામીજીને જોયા કરું. પણ સ્વામીજીની જે ભાવ વિભોરતા હતી, પછી શું થયું કે ત્યાંથી નીચે ઉતર્યા, અને અમે બધા દર્શન કરીને બધા સંતો નીચે ઉતર્યા અને ઊભા રહ્યા હતા ગ્રાઉન્ડમાં. હવે તે વખતે બાપાના રૂમની પાસે જ બરોબર મંદિરનો પાછલો ભાગ આવે, અને બોરસલ્લીને એ બધું આવે, અને એનો મંદિરનો પાછલો ભાગ એટલે શિખરનો પાછલો ભાગ, એની જે પગથી હોય, આપણે પ્લિન્થ લેવલ છે કે મંદિરની પ્લિન્થ લેવલ, એની પગથી લગભગ આટલી પહોળી. અને ત્યાં કંઈક જવા માટે આ પેલા સ્ટેપ હોય ને, કટ, એક આમ સ્ટેપ મૂક્યા હોય કટ કરીને પથ્થર, એવા સ્ટેપ હતા, 4-5 સ્ટેપ હતા. એનાથી એ પગથી પર ચડાય. હવે શેની માટે સ્ટેપ ગોઠવાય કે ખબર નહીં, પણ સ્વામી ધીમે રહીને એ સ્ટેપ પર ચડી ગયા. ત્યાંથી ડાયરેક્ટ બિલકુલ કાચના એમાંથી બાપાની મૂર્તિના દર્શન થાય. અમે બધા વિચાર કરીએ કે સ્વામીજી શું કરે કે ત્યાં બીજી તો કોઈ જગ્યા નથી, પણ આ આવી રીતે દર્શન કરવા માટે અને બાપાને નિહાળવા માટે ચડશે એ તો ખ્યાલ જ નહીં. કારણ કે હવે પોતે બી કોઈ પોતાને ખ્યાલ તો હોય ને કે પાછળ ઘણો મોટો સમાજ છે ને વધારે ના ઊભા રહેવાય. એટલે એમણે જે પ્રાર્થના કરી લીધી, હા ચડાવી દો, પછી ને પગથી પર ચડી અને બાપાની મૂર્તિના દર્શન કર્યા કરે. અને પછી 2 મિનિટ ત્યાં જેટલું ત્યાં ઊભા રહ્યા એટલું જ ત્યાં ઊભા રહ્યા, પ્રાર્થના કરી નીચે ઉતર્યા. અને રાજકોટ જવાનું હતું ત્યારે એટલું બોલ્યા, એટલે સંતો બી હતા જ કે બાપા ગયા નથી,
બાપા આપણી સાથે જ છે, બાપા આપણા પર ખૂબ રાજી છે. આટલું બોલેલા. बैठ के योगी बाबा के चरणों में झुकाया शीश, स्वामी जी ने मन ही मन मांगी उनसे आशीष. अक्षर पुरुषोत्तम संस्था को अपना प्राण बनाओ, सपने में भी इसका कभी अहित ना करने पाओ. आप हमारी सांसों में कुछ ऐसे रस बस जाए, पल दो पल के लिए भी हमसे दूर न होने पाए. ત્યાર પછી અગ્નિ સંસ્કારના સમયે કહ્યું અમારે આવવું છે, તો સરસ વ્યવસ્થા આપી બેસવાની. અમારી એક કોર્નરમાં વ્યવસ્થા કરેલી, અને એ વખતે બી અમે પ્રેમ સ્વામી બધા સ્વામીજીની બાજુમાં જ આમ બેઠેલા આવી રીતે, અને સતત જેટલું બેઠા એક્ઝેક્ટ ટાઈમ ડ્યુરેશન યાદ આપણે ઘણું બેઠેલા, અને સ્વામીજી આમ એક પીટોસે પ્રાર્થના જ કર્યા કરતા. અને બાપાના અગ્નિ સંસ્કાર જ્યાં થયા ત્યાં અદ્ભુત કરુણા મારા પર વરસી કે બાપાના અગ્નિ સંસ્કારની જે ચિતા જલતી હતી એમાંથી એક કિરણ નીકળ્યું અગ્નિનું, અને એ સીધું સ્વામીજીના શરીરમાં સમાયું. દર્શન સેવકને થયા, બાપાએ કરાવ્યા. એટલે જે અંદર રુદન હતું ને, બાપા કહેતા હતા કે હું નથી ગયો, એ સમાધાન ત્યાં બાપાએ આપી દીધું. આ રીતે ડગલે ને પગલે અમારી રક્ષા બાપાએ કહીએ, સ્વામીજીએ કહીએ, ગુણાતીત પુરુષે કરી છે. આજે પણ એ રક્ષા કરી રહ્યા છે. ત્યાર પછી તો અમે સોખડા આવ્યા બીજે દિવસે, અને બાપાના 13 દિવસ થાય ત્યાં સુધી ભજનના પ્રોગ્રામ ગોઠવાયા. 13માના દિવસે કાકાજીને બધા મને બરાબર યાદ છે પધારેલા, સ્વામીજી માટે સરસ ગાદીને બધું લાવેલા. એ ગાદી પર સભા કરેલી અને સ્વામીજીને બિરાજમાન કરેલા, એવી સ્મૃતિ મને છે અત્યારે. પણ ત્યાર પછી અમારા માટે તો યોગીમાં જ ગયા જ નહોતા ને, બાપાએ મનાવી દીધેલું. મારો બીજો અનુભવ સ્વામીજીએ કરાવેલો કે બાપા પૂર્વાશ્રમના ઘરે પધારેલા. એપી પટેલની દીકરીના લગ્ન હતા, એમાં આવેલા બાપા, કે બાપા પૂર્વાશ્રમના ઘરે પધારેલા અને ત્યાં એક ખૂણા આગળ જઈને દંડવત કરતા હતા. એટલે આપણને તો ક્યુરિયોસિટી થાય ને, અહીં દંડવત કેમ કરે. બાપા કે જ્ઞાનચંદ એ જન્મ્યા હતા કે. પછી હાથ પકડીને મને કે આપણે એના એ પાછા આવ્યા છીએ. બાપાએ 2 વાર એવું કહેલું. બાપાએ મને જે કહેલું એની એ જ સ્ટાઇલથી, એના એ જ ટોનમાં સ્વામીએ મારું જમણા હાથનું કાંડું પકડીને સ્વામીજી એક્ઝેક્ટ 2 વાર મને એવું કહેલું કે આપણે એના એ પાછા આવેલા છે. ત્યારે બી મને અંદર બાપાએ દર્શન તે વખતે દીધા એટલે શાંતિ જ હતી, પણ છતાંય સ્વામીજીએ પાકું કરાવી દીધેલું એમ કે બાપા ગયા નથી આપણા માટે. એ નટુભાઈ પછી મંદિર આવ્યા. એટલે નટુભાઈ આવીને સ્વામીજી પાસે બેઠા, એટલે હું જોડો બાજુમાં હતો. અક્ષરપુરુષ સ્વામી તે દાડ સાધુ નહીં, ભાઈ આપણા કપડામાં હતા, નરેન્દ્ર પ્રસાદ વૈદ. સ્વામીજી બેઠા થોડી વાર થઈ ને, તો સ્વામી કહે છે જસબેન ઘેર જાઓ, કહે છે. નટુબેન કહે છે
ને તો મને નાક્ષપુર સ્વામીને નમન તઈને ઘેર વિદાય કરી દીધા. પછી ત્યાં બેઠા એટલે પછી ત્યાં નટુભાઈ વાત કરી કે હું જ્યારે બાપાનો તો કટ્ટર વિરોધી હતો. ખુલ્લી અમને વાત કરી, હા, હું કટ્ટર વિરોધી કે સ્વામિનારાયણનો, અને દેખું ને એટલે દુશ્મન જ દેખાય કે છે. હવે એ પોતે હું કહે છે હનુમાનજીનો ભગત છું, અને જ્યારે હનુમાનજીની સાધના કરવા બેહું મંદિર આગળ, એટલે હનુમાનજી સિવાય એમને કચ્છું દેખાય નહીં, અને જમીનથી અદ્ધર થઈ જાય. એમની આમને વાત કરેલી વાત કરું. પછી હનુમાનજી હોમી આવીને બેહે, આપણે જેમ વાત કરીએ છીએ ને એમ અમારે વાતચીત ચાલે. એટલે મારે જે ધંધો ખરો ને એ ધંધાનું બધું મહિનાનું આ લિસ્ટ આપી દે કે આ કરજે, આ કરજે, આ કરજે. એટલે મારું રમાઈને ચાલે. પછી કહે છે મારે તો સાહેબી ખૂબ થઈ ગઈ, પૈસો ખૂબ થઈ ગયો, કે હૈયાની બરતળા મારી નથી જતી, કહે છે કેવું. એટલે એક દિવસ હનુમાનજી જ્યારે બેઠા ને એટલે મેં કહ્યું, હનુમાનજીને પ્રાર્થના કરી કે દયાળુ તમે આ લોકોની રીતે મને ખૂબ સુખ્યો કરી નાખ્યો છે, કોઈ બાબત બાકી જ નહીં કે છે, પણ આ મારા હૈયાની વરાળનું શું કહે છે એ મને પચવાશે, ઊંઘવા નહીં દેતી. એટલે હનુમાનજી કહે છે હું તને રસ્તો બતાડીશ, પણ તારા જીવમાં એના માટે અભાવ છે, કહે છે કેવું. તકેલા બતાડો ને કહે છે મારા હૈયાની વરાળ મટાડવી જ છે, કહે છે. તકે જા અત્યારે અટલાદરા જા, અટલાદરાની અંદર સભા ભરાઈને બેઠી જ છે, અને યોગીજી મહારાજ કરીને સંત છે, એ સંત જો તારી પર રાજી થશે ને હાથ ફેરવે તારી હાથ થઈ જશે, જા. એટલે નટુભાઈ કે સારું એક વખત નોમ આવ્યું ને યોગીજી મહારાજનું, ખચકાટ તો મને લાગ્યો જ. પછી કે ચાલો આપણે હૈયામાં તો શાંતિ કરવી છે ને પહોંચીએ. એટલે એવું કહે છે અટલાદરા મંદિરમાં ગયો, મંદિરમાં જઈને જો લાઈન પડી હતી, બાપાથી થોડોક જ દૂર ગયો, અને પછી જે બાપાનું આવ્યું પાછું જે દેખાયું ને કે હાર ચડાવાય ના ગયું, ઘેર જતો રહ્યો પાછો. કાંઈ તો અહીંયા હોતા છે ભગવાન. એટલે એ ચડાયા પછી કહે હું પાછો જતો રહ્યો, પાછો જતો રહ્યો. એટલે પાછી ફરી હનુમાનજીને હનુમાનજી ભૂલા પડાશે કેવું. એટલે ફરી પાછી આરાધના શરૂ કરી મેં. તે 15 દાડે દર્શન આપ્યો, રોજ આવીને બેસી જતા, ના આવ્યા 15 દાડે. નકે બોલ તાર શું કામ, તકા મારા હૈયાની વરાળ તક એક જ રસ્તો છે ધરતી ઉપર, બીજો છે જ નહીં. યોગીજી મહારાજના સરને જતો રહ્યો તો આપો પ્રોબ્લેમ સોલ્વ, એ લઈ લે જવાબદારી. બોલ જઈશ આવો, તકા હા જઈશ. એટલે નટુભાઈ કહું હું તો હવે મારે ઘરે જ હતી, કે છે આવ્યો હું તો બાપાને પગે લાગ્યો. બાપાને પગે લાગ્યો ને એટલે મને પકડ્યો, નોમ દીધું હારું નટુભાઈ. હનુમાનજીએ પાછા મોકલ્યા કે છે કેવું. એટલે મારા તાલ બેસી ગયો, આ સારું બધું એક જ છે. એટલે પછી કંઠી મેં ધારણ કરી, વર્તમાન ધરાયો. એટલે સ્વામીએ મન કે આપણે વચનમાં સ્વામીની વાતોને લઈ જાઓ, ઓછા કરજો ઘેર. એટલે એમને વાંચવાનું શરૂ કર્યું. એટલે આપણા વચનમાં તો મહારાજે ચોખ્ખું લખ્યું, પ્રગટ અને પ્રત્યક્ષ. આ શબ્દ એમને પકડાઈ ગયો કે મને, કે મહારાજ પ્રત્યક્ષ જ હોય, પૃથ્વી પરથી જાય નહીં, કોર્યું બદલે. હવે બાપા ધામમાં જતા રહ્યા. એટલે મારા કોણે વાત આવી બાપા ધામમાં ગયા, એટલે મારા મગજમાં બેસતું નહોતું કે ના જાય. પછી કે તો બાપા છે પાદરામાં પ્રગટ થયા ને પધરામણી કરી ગયા છે. આમ ફર્યા કે આ બાપા ના જાય. પછી તો અમે બરોબર પેપરમાં વાંચ્યું, રેડિયો બધા સાચું પડ્યું તો ગોંડલ પહોંચ્યો.
પછી પ્રાર્થના કરી કે મેં કે આ પ્રગટના પ્રત્યક્ષ લખ્યું છે તમે તે અત્યારે તમે જ્યાં પ્રગટ હોય ત્યાં મને દર્શન કરાવજો બસ. એટલે નટુભાઈ કહે છે મને હરિપ્રસાદ સ્વામીજીએ દર્શન કરાયો એમનો કરાયો એટલે આખા સંસ્થાની અંદર ફરી વર્યો એમને હોધવા. તઈ વાત તો માલુમ કે છે. પછી થાકીને હું અહીં બોકડે બેઠો હતો કે આ સાધુ મળશે કઈ જેને દર્શન દીધો. એટલે જ અમારી પેલી ગાડી ઉતરીને સ્વામી ઉઠે ને એટલે આવી ગયો કસથી કે આવા આવી ગયા. પછી અમે મંદિરમાંથી અમે ઘેરથી મંદિરમાં ગયા, બેઠા, સ્વામીએ શરૂ કર્યું. જે શરૂ કરતો કરતો સ્વામી બોલ્યા, નટુભાઈ તમારા હૈયાની શાંતિની જવાબદારી અમારી છે. કેવું પ્લાન હાશ પાડાઈ દીધી. તો કે મારે હવે શું કરવાનું? તો કે બસ ને આપણે વચનામૃત વાંચવાનું, ભેગા થઈને ગોષ્ઠી કરવાની, આનંદ કરવાનો. પણ બહુ બધું જ હરખું કરી દે છે. પછી ધીમે ધીમે સ્વામીજીએ વિચરણ ચાલુ કર્યું. અને વિચરણ ચાલુ કર્યું તો વડોદરા જવા માટે સાધન તો હતું નહીં. સ્વામીજીને સોખડાનું બસ સ્ટેન્ડ પર એટલી બધી ભીડ હોય તો સ્વામીજીને અમારે ડ્રાઈવર આગળ બેસાડવા પડે. એટલે ડ્રાઈવર તો સીટથી ઉતરો એવું કહેવાય નહીં. એટલે એ સીટ પર બેઠા તો ડ્રાઈવરની સીટ અને પાછળના બોડી વચ્ચે 8 ઇંચ જેટલું અંતર હોય. એમાંથી સ્વામીજીને પાછળથી આગળથી ચડાવીને ત્યાં બસના એન્જિન આગળ ઊભા રાખીએ. પછી અમે ચડીએ. અપાર ભીડો સ્વામીજી બેઠે છે, કલ્પના ન કરી શકીએ આપણે. ખરેખર ખૂબ ભીડો બેઠો છે. એ વડોદરા સભા કરવા જાય ત્યારે પણ એમાં જવાનું હોય. અને એ ભીડાનું વર્ણન થઈ શકે એવું નથી. એમ છતાં સ્વામીજીએ ક્યારે એ વાત ઉચ્ચારી નથી. પહેલો અમારે શું હતું? કશું હતું નહીં. વડોદરામાં એક જ ઘર આપણું, તે દાડે કોઈ નહીં. હા, ભીખા કાકા વાડી. તે સ્વામી અમે બસમાં જઈએ ને, સ્વામીની જોડે ઉત્તમ સ્વામી હોય. ઉત્તમ સ્વામીને સેવકમાં હું. તમારે એ બસમાં બેસવાનું સોખડાથી, બરોડા ડેપો ઉતરવાનું અને ત્યાંથી ચાલીને જવાનું ઠેઠવાડીમાં. કેવું ચાલીને? હા, પછી પાછું થોડી વાર ત્યાં બેસવાનું, આનંદ કરાવે સ્વામી. પાછા આવીએ, પાછી બસમાં અહીંયા આવીએ. ને પછી ધીરે રહીને મેં સ્વામીને કહ્યું, સ્વામી આ ખાલી આમાં કોઈ ડેપોથી આખું એટલું હેડીને જવું પડે, તમે કોઈ એક કામ કરો, હું રિક્ષા લાવી દઉં. તો રિક્ષા નવ ઉરી પડી છે ને તો ભાડે ફેરવી લઈશું, આપણા કોમમાં હોય છે. બંધ મને કહે એ વાત નહીં કરવાની, આપણે બસ જ હારી. સારું. પછી ધીરે રહીને બોલ્યા, જસભાઈ મારો બાપ યોગીજી મહારાજ છે. ખબરજો કે એ યોગીજી મહારાજ આખી સંતાનો માલિક છે, ગાદીપતિ છે, ધારે કરે. અને આટલા બધા માલિક એના પોતા માટે હજુ ગાડી વસાઈ નહીં. હું તો એનો સેવક છું. મારથી રિક્ષામાં કેવી રીતે ફરાય? કહે આપણે બસ જ હારી, બસમાં જ જવાનું. મૂકું ભલે. પછી એક દિવસ અમે બપોરે દોઢની બસમાં સોખડાથી વડોદરા જતા હતા. અને રોડ છે ને આપણો બહુ સરસ. હો, તે દાડે આજોડ પહોંચ્યા, આજોડ બસ સ્ટેન્ડે. એટલે થઈ જે સ્વામી ગાડી આવીને જે બેને બ્રેક વાગી, હવે સ્વામીના હવે પાછલી સીટ ઉપર બેહાડેલા મેં, ઉત્તમ સ્વામીને. હું વચ્ચે ઊભો રહેલો. અમારા ગામની એક ડોશી હતી અને માણસ 2 બસનું પેસેન્જરમાં પાછું. કેટલું? હવે પાછળ કોઈ ડોશી પહેરી ના જાય એટલે હું વચ્ચે ઊભો રહ્યો. એ ડોશી આવીને જે પેલો બ્રેક વાગીને ધક્કો, તો સ્વામી ડોશી જે પડી ને તટ ગઈને ગઈ થઈ. સ્વામી સાઈડે બેહાડ્યા હતા મેં. એટલે
હું વહેલો ઊભો થઈને પેલી ડોશીને હાથ પકડી લીધો મેં, સ્વામીને માફી માગી લીધી. હું કોણ છૂટકો પકડી લીધો, છૂટકો જ નહીં. એટલે ડોશીને ઊભી કરી અને ઊભી કરી દીધી મેં. એટલે મને કહે જસભાઈ કશો વાંધો નહીં, ચિંતા ના કરીશ કે. પછી રડવા મોડી ડોશી. કે છે મારાથી આ પાપ થઈ જતા જ કે છે ડોશી કે છે. કેવું પાપ થાય કે ભાઈ આ સંતને અડી ગઈ હોત તો ભૂખા ને તરચા રહેત બચારા કે. અને હું અહીં કઈ વચ્ચે ઊભી. એટલે સ્વામી મને બોલાવ્યો, વિચાર કર્યો, કોણ રડે ના? એટલે જોઈને માજી રડશો ના? સ્વામીએ કહ્યું કોઈ દુઃખ નહીં સ્વામી. તાર કે હાર. પછી સ્વામી એથી એની કહે એટલો ડોશી. પછી તો અમે ગયા, ફરી આવ્યા બધે. હવે પેલી ડોશીની ઘેર હુક્કી વાગતી હતી, કેવું ટંકો જતી હતી, એક ટાઈમ ખાય ના મળે એવું. અને જે આ કંઈક આવી ગઈ ઓણી દાવમાં કંઈક, એને કંઈક નજર પડી, લહેર કર્યા હતા છોકરો આવું. પછી આ બન્યું ને એટલે સ્વામીને મેં પેલી રિક્ષાની વાત કરી હતી ને આગળ, ના પાડી દીધી. પછી આ બન્યું એટલે મને રાતે કહે છે અમે બેઠા હતા હું હારા ભાઈ અને સ્વામી જીતાઈને ઓટલા ઉપર. મને કહે આપણે ખરું થઈ ગયું આજ નહીં. આ પ્રસંગ છે ને આખો બાપા ધમ્મો ગયો પછીનો કહું છું, હો, પહેલેનો નહીં. પછી એ ગાડી લઈને એટલે મને રાતે કહેશે કે આપણે ગમે કરીને હવાર ગાડી લાવો. હવે આપણે પૈસામાં તો ખકડા, ચોખ્ખી વાત. કાંઈક એને જ કહ્યું હતું કે સાધુ હરિપ્રસાદ છે તે લગ્ન હું આવવા જ નહીં દેવાનો. એટલે એને કર્યું હોય તો સાચું જ હોય ને. મને કે હવાર ગાડી જ હોય, સેકન્ડ પકડી લાવો. તો સ્વામી આમાં હવે એક જ રસ્તો છે અમારી પાસે, તમે ભળો તો થાય. કે શું? ગોરધન જેઠાણ મળીએ તમાકુના વેપારી, એ તમાકુના વેપારીને અમે તમાકુ આપીએ છીએ. એટલે મારા 70,000 રૂપિયા અમને પાસે લેવાના છે, બીજો તો રસ્તો જ નહીં. તો તમે ભળો તો થઈ જાય. તકા આપણે પણ સેકન્ડ લાવવાની મને કહે, અને જીપ જોવે કહે છે આવો ટેકરો મૂકો. હા, એટલે હું સારા ભાઈ સવારે મરકે ઉઠીને ગયા એ બાજવા. એટલે શેઠની આગળ બેઠા, હવે એમને 5 વાગે જ પકડવા પડે મરકે, નકર હાથમાં ના આવે, મોટો માણસ ને. એટલે ત્યાં જઈને બેઠા એટલે કાંઈ બકતરા ખાવા આવ્યા. એટલે પછી બેઠા એ પછી કે ચા પાણી નાસ્તો કરાવડાવ્યો પાછો એમને. પછી કે બોલો શું છે, તમારે કંઈક હોય તો જ આવો, ને કાં આવો નહીં કહે થઈ. તો હું કહું અમારા સ્વામી માટે ગાડી જોવે છે ગોરધન કાકાને, સેકન્ડ હોય ને તો અમારે ચાલશે. કે તમારા સ્વામી માટે જોવે છે? મૂકો હા. તો કેવું કરો ને, જો 2 મહિના છે, નવી લાવો 2 મહિના ફેરવી છે. હું 2 મહિના ફેર્યું તો કેટલામાં આવી? કે 25,000માં આવી છે. એટલા બધા પૈસા કઈથી લાવીએ? કારણ કે મારી પાસે 70,000ની જ મૂડી હતી. એટલે ખરેખર સ્વામી માટે લેવા આવ્યા છે? હા. તો કે તારું મારી પાસે પૈસા કેટલા મારે આપવાના છે તને? કાકા 70,000 છે. હાર્જક આપણે પતી ગયું કહે છે, ગાડી લઈ જા. હવે ગાડી ડ્રાઇવિંગ આવડે ને, ચાવીઓ તો આલી દીધી. મને કંઈ કમ હશે તમે ગાડી લઈને જવું કઈ રીતે? એટલે ડ્રાઈવરને બોલાવ્યો. ડ્રાઈવરને 200 રૂપિયા આપ્યા પાછા એમને. આ હોનું પેટ્રોલ નખાવજે અને હો તું આ પાછો આવતો રહેજે, ગાડીએ મેલી આવ્યા છે. પછી લાઈને અહીં ગાડી મૂકી એટલે સ્વામી આવ્યા. સ્વામી રાજી થઈ ગયા, આનંદ થઈ ગયો. હવે આ રિક્ષા, આ ગાડી લાવતા પહેલો અમે વાત કરીને તે પેલી રિક્ષાની ના પાડી. 3 વસ્તુમાં મને ના પાડેલી સ્વામીએ.